મૃત્યુ પછી મૃતકની આત્મા યમલોકમાં પહોંચી જાય છે, પરંતુ આ યાત્રામાં જીવાત્માને 47 દિવસનો સમય લાગે છે અને આ દિવસોમાં આત્માની સાથે શું શું થાય છે તેના વિશે ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલું છે. મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, એટલે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પૃથ્વી પર આવેલા દરેક જીવને આ લોક છોડીને જવું પડે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતા ઉપદેશમાં કહ્યું છે કે આત્મા અમર છે અને શરીર નશ્વર છે, એટલે કે મૃત્યુ પછી શરીર ભલે નષ્ટ થઈ જાય પરંતુ આત્મા જીવિત રહે છે. હવે પ્રશ્ન એ થાય કે જો આત્મા જીવિત રહે છે તો મૃત્યુ બાદ આત્માનું શું થાય છે? આનો જવાબ આપણે હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પવિત્ર ગ્રંથ ગરુડ પુરાણમાં આપણને એનો જવાબ મળશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ અટલ સત્યની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ પૂછે છે, હે નારાયણ, મૃત્યુ બાદ આત્માનું શું થાય છે અને આત્મા કેટલા દિવસો પછી યમલોકમાં પહોંચે છે? ગરુડના સવાલનો જવાબ આપતા ભગવાન વિષ્ણુ કહે છે કે મૃત્યુ બાદ જીવાત્માને યમલોક સુધીનો સફર તય કરવામાં 47 દિવસ લાગે છે અને આ 47 દિવસ દરમિયાન તેમને કેટલાય પ્રકારની યાતનાઓનો સામનો કરવો પડે છે. વિષ્ણુ ભગવાન કહે છે કે જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે સૌથી પહેલાં વ્યક્તિનો અવાજ જાય છે. આના પછી મૃત્યુના થોડાક સમય પહેલાં વ્યક્તિને એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, જેમાં મનુષ્યને આખા સંસારને એક રૂપમાં જોવાનું તક મળે છે અને આ રીતે શરીરની દરેક ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે અને જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય છે ત્યારે યમલોકથી 2 દૂત આવે છે અને શરીરમાંથી આત્માને લઈને ત્યાંથી નીકળી જાય છે અને આત્મા શરીરને ત્યાગ કર્યા બાદ યમરાજના દૂત આત્માને લઈને યમલોકમાં આવે છે. માન્યતા અનુસાર મૃત્યુ બાદ મૃતકની આત્મા પોતાના પરિવારની સાથે પૂરા 13 દિવસ સુધી રહે છે અને મૃત્યુ બાદ થવાવાળી અંતિમ ક્રિયાઓ અને રસમોને તે પોતાની નજરે જુએ છે. 13 દિવસ બાદ જ્યારે આત્માનું પિંડદાન, તેરવી અને બ્રાહ્મણ ભોજ કરવામાં આવે છે તો આના બાદ યમરાજના દૂત આત્માને ફરીથી લેવા આવે છે. આ જ કારણથી હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિના મૃત્યુ બાદ 13મું અને 10 દિવસ સુધી પિંડદાન કરવું જરૂરી માનવામાં આવે છે, કારણ કે આના લીધે આત્માને યમલોક સુધીની યાત્રા કરવાની શક્તિ મળે છે. જ્યારે 13 દિવસ બાદ યમદૂત આત્માને યમલોક લઈ જવા માટે આવે છે તો આત્માને સૌથી પહેલાં વૈતરણી નદી પાર કરવી પડે છે, જે ગંગા નદીનું એક રૌદ્ર રૂપ માનવામાં આવે છે. આ નદી લાલ રંગની હોય છે કારણ કે તેમાં આગની જ્વાળાઓ નીકળતી રહે છે. જે વ્યક્તિએ પોતાના જીવનકાળમાં સારા કાર્ય કર્યા હોય, ગૌદાન કર્યું હોય, તેને ઓછી યાતનાઓ સહન કરવી પડે છે, કારણ કે તે જ ગાયની પૂંછડી પકડીને આત્મા વૈતરણી નદી પાર કરે છે. વૈતરણી નદી પાર કરીને ત્યારબાદ આત્મા યમલોક પહોંચે છે તો યમરાજ તેમને તેમના કર્મોના લેખાજોખા જોઈ છે. આ રીતે જીવનકાળમાં કરેલા કર્મો અનુસાર યમરાજ આત્માને સ્વર્ગ અથવા નર્કમાં મોકલે છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં હંમેશા સારા કાર્ય કરવા, કારણ કે સારા કાર્ય કરવાથી
સારું ફળ તો મળે જ છે, પરંતુ જીવનમાં મૃત્યુ બાદ પણ તેનું સારું ફળ મળે છે અને મૃત્યુ બાદ તમારા સારા કર્મો પણ તમારી સાથે આવે છે. આ જાણકારી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું અને સારા કાર્ય કરતા રહીશું.